અમારે છે ને ઘરનો પ્રસંગ આવી ગયો છે. કાલે પ્રસંગ છે તે જવાનું છે ને એટલે મહેંદી કરાવવા શિવ ગઈ ને દક્ષા ભાભી જો આઈબ્રો કરાવવા ગયા છે ને હું ને મારી દીકરી એમ ઘેર છે છે નહીં ખાટલે હું ઘડીક રમાડું. હાથી આખડી મેં આમાં વાત કરી મેં કીધું નાની દીકરી બે ગયું છે મારે હું ઓલી રહી નહીં બે હાથમાં એને મોજ પડી ગઈ. આવી મહેંદી તો પહેલી વાર સીવી કરી હે કા મોજ પડી ગઈ. ઘરનો પ્રસંગ છે મોટો પ્રસંગ તો પછી મહેંદી તો કરવી જોઈએ ને. તો સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને અટાણે છે ને જો 1 વાગવા આવ્યો ને અમારે આવ્યા છે મહેમાન આવ્યા છે. એક બાજુ હાલે ઠંડુ તો બીજી બાજુ હાલે છે રસોઈ. જો ભાભી બે ત્રણ પીવરાવવાના છે એક નહીં બે ત્રણ ગ્લાસ ઠંડા પીવરાવ દઈશું. હા ખરખા બેસી છે એને પીવું છે. ઉભી રહે બેન છે હરખી કાંઈ અમારે કોઈ જાય છે. આ વાટ જોવે જાગૃતિ વાટ જોવે છે અમારે કઈ કા કોઈ જાય અટાણા સુધી લઈ લેને તું પી લે. ઈ છે ને અટાણ સુધી 2-3 વારી ઉઠીને જેવા તમે આવ્યા ને એવી હુઈ ગઈ. જો હવે એને થોડું ગટું ઉઠ તને રમાડવા આવ્યા જો તો તને રમાડવા આવ્યા ન કરી છે ને જીવા પાય વરજો એક ભડાકો ઈ જઈ આપણે ખુબરાવવા હોય ને તો અહીંયા હુવે ને જે ઉઠાડવા હોય તો અહીંયા ઉઠે ને એવું છે આનું કામ. શું આજ તો તમે બે બેનો મેચિંગ કર્યું આમ તો જો આપે હો હમણાં કે મોટી માને કે આપો મારે ખાલી 500 રૂપિયાનો ખર્ચો હોય પણ અમુક કરીએ તો એમાંથી ખાવાનું શું કરે કેના હમ મને કતું લે જોઈ લે એ તને રમાડવા જઈ છે કે તો ખરી તાર ક્યાં જાવ રેડી કરવા જાવ તો એક હાથમાં કે બેયમાં બેના અમે કહી દેશે ફટાફટ. કોણ કરી દેશે? દાની મમ્મી. રાજના મમ્મી કરતે એને મસ્ત આવડે મહેંદી કરતા. શિવન બે હાથમાં કરતે હે ને નો લાગે કેમનું જાવ મહેંદી કરી તો અટાણે છે ને જો 6:45 વાગ્યા ને છે ને જે પ્રમાણે શિવ કહેતી હતી ને કે મારે જાઉં મહેંદી કરાવવા હતી. નાની દીકરી છે ને કેટલા 5 વાગ્યાની ગયું અહીં બાજુમાં કૃષ્ણા ભાભી પાસે રાજના મમ્મી પાસે. એ કે મને કે તું કરી દે કે મેં કીધું કાલ સાંજે કહેતી હતી કે મને કરી દે. મેં કીધું હું તને મહેંદી કરી તો અધૂરી હું કાં મુકાવીશ. હું ઘડીક વારમાં ઉઠી જાય ને કાં પછી સૂતી રહી તો સૂતી રહી ને કાં પછી હું ઘણી ઉઠી જાય તો હું તારી મહેંદી અધૂર રહી તું હું થાકી જા. તો કાલ છે ને અહીં કૃષ્ણા ભાભી પાસે જતી આજ છે ને કૃષ્ણા ભાભીને કીધું કે હા મોકલજો એ કે એને કીધું તો 4 વાગે મોકલજો પણ પછી એ નાની નાતા હતા ને તે મોડું થઈ ગયું. જીઓ ભાઈને એ 4 વાગ્યા સુધી તો હતા જ્યોતિ ભાભીને બસ બેઠા હતા બપોર જમી કરીને. તે એ 4 વાગે નીકળ્યા પછી મમ્મી નાહ્યા ધોયા અને પછી છે ને રાધાને દૂધ પીવરાવ્યું ને પછી નાની દીકરી મળી ગયું તે હવે આવ્યું જોઈએ આકડી ઘડીક વારમાં. તે અમારે છે ને ઘરનો પ્રસંગ આવી ગયો છે. પ્રસંગ શું છે ને એ કાલે આવતીકાલે તમને હું જણાવી દઈ. બાકી ત્યાં સુધી તમે કોમેન્ટમાં કહેજો ને એક દી રાહ જોજો. કાલે પ્રસંગ છે તે જવાનું છે ને એટલે મહેંદી કરાવવા શિવ ગઈ ને દક્ષા ભાભી જો આઈબ્રો કરાવવા ગયા છે. તે હવે બધા એની રીતે નીકળી ગયા. હવે હું એક છે જીતભાઈ બાયણે બેટ તળે રમે એ વિરમભાઈ ને ભાભી બે ગયા સાઈબ્રો કરાવવા પીયું એના ફેરી ગઈ. નાની દીકરી બસ આવવી જોઈએ ને હું ને મારી દીકરી એમ ઘેર સતી છે અને ખાટલે હું ઘડીક રમાડું. વાતાવરણ અહીં બહારનું જીરીક વાર હવારે જીરીક વાર અટાણે હવારે સૂરજ દાદાને તડકો નીકળે તો અહીંયા
તેથી ઘડીક રાખી બાયણે બધું હડી જાય ને વાંધો ન આવે. તો અમારે પ્રસંગ છે પણ હવે હું નહીં જઈ શકું. અમારા ઘરનો જ પ્રસંગ છે, મોટો પ્રસંગ છે. તે મમ્મી નહીં જઈ શકે. મમ્મીને મેં કીધું કે જાઉં, હું કહું એમ તો નહીં વાંધો. ના મને કે તને કાલ 10 દી જ થાય કે મૂકીને ન જાવી કે તને લઈને ન જઈ શકું ને મૂકીને ન જઈ શકું એ કે. તે કાલ ભાઈ ને ભાભી ને જીતભાઈ ને બધા સીવું જાહે. પછી ત્યાંથી તો આવી છે મારા હાહુ ને હહરો ને આપણે ભાવેશભાઈ ને બધા ત્યાં તો આવી છે બધા હગા. હવે જાહે બધા કાલ. હવે તમે કોમેન્ટમાં કહેજો કે શું પ્રસંગ છે વિચારીને. બાકી નક આવતીકાલે તો હું તમને જણાવી કે શું પ્રસંગ છે. પણ હું નહીં જ પૂગી શકું ને એનું મને બહુ દુઃખ થાય કે હું નહીં પૂગી શકું. મને બહુ હરખ છે ત્યાં એ પ્રસંગમાં જવાનો, પણ હું નહીં પૂગી શકું. 15 દી થઈ ગયો ને 15-17 દી તો જાત. પણ હવે કાલે હજી 10 દિવસ થાય એટલે નહીં જવાય. નકર રિકવરી સારી છે આ વખતે. શિવ વખતે વાર લાગી હતી રિકવરીમાં, આ વખતે રિકવરી સારી છે. પણ હવે નહીં જવાય. ને માથે હું બાંધું છું, પણ ઘડીક બાંધીને ઉતારી નાખું. તમને એમ થતું હોય છે કિરણબેન કે માથે નથી બાંધતા. માથે બાંધું પણ ઘડીક બાંધીને ઉતારી નાખું. આખું માથું ગરમી થઈ જાય છે લોંદા જેવું. તે પછી રેવાય નહીં, કાંઠક નહીં, આખા શરીરમાં ગરમી ચડે. તો ઘડીક બાંધું, ઘડીક છોડી નાખું. એમ કરું. આરામય સારો કરું. બપોરે જો જમીન હોઈ ગઈ હતી તે 4 વાગે આવી ઉઠી. એ જે બપોરે આવ્યા હતા ને મહેમાન, એ અમારે હતા મારા મામાની દીકરી જયા છે ને દીકરો ને વહુ ને હતા. આપણે શિવ મહેંદી કરાવીને આવતી રહી. આકડી નાની દીકરી આવતી રહ્યું, દક્ષા ભાભીને એ આવતા રહ્યા. એને જો આવીને મમરા વખત દક્ષ ભાભી તમારે થઈ ગયું, તમે આઈબ્રો કરવા ગયા તો કામ થઈ ગયું વળતી નથી કે ફટાફટ થઈ ગયું. એ મમરા વખારે છે વા ને ધીમે બિસ્કિટ લઈ આવ્યા તો મમરા વગર નાખશે. છોકરીઓ બિસ્કિટ ખાઈશ અને નાસ્તો કરાવું. અને હાથ આજ રોકાઈ ગયા છે. હાલ ખવડાવતી જાઉં. હા હવે તારી મહેંદી બતાવે. 2 હાથ આમ કરે પાસે એ જો એ શિવની મહેંદી હજી થોડા કામ. શિવે તો મસ્તીની મહેંદી કરી. આઈ છે એટલે ગતની જતો. હવે માટી તો પાછળ કર. હા તને છે ને મમ્મી સાંજે તું સુઈ જાય ને તો એ મમ્મી હા એ કરી દે હે. મહેંદીનો ફોન છે ને તારી પાસે? મમ્મીની ટેટી બાકી રહે તો કાલે જ કરવી હતી. પાછળ. હાલો આપણે પાછળ જોઈએ. એ આમ રે. હા આ તો મસ્ત મહેંદી હો ભાઈ કરી શિવડીએ તો. કાલ બધાય કહે કે શિવ તો જો કેવી મહેંદી સરસની કરીને આવી. એને કરી દીધી રાજના મમ્મીએ. હવે તારા હાથ રોકાઈ ગયેલ છે ને, હું તને નાસ્તો કરાવી દઉં. બરાબર? પાણી અડાડવાનું નહીં. દક્ષા ભાભી બપોરે અમારે જે મહેમાન આવ્યા હતા ને, મારા મામાની દીકરી છે ને એને દીકરો ને વહુ ને હતા. અને ગટુડીને બોલાવવા આવ્યા હતા. તે એને કીધું કે ખાવા બેસી જાઓ, થઈ ગયું છે. તો કે ના અમે કે બપોરા કરીને આવ્યા ને અમારે તરત નીકળી જાવ. તે અડધી કલાક બેસી ને એ છે ને નીકળી ગયા હતા. ને જ્યોતિપાપીને જીઓપાઈ ને એ એના કાંઈ આવ્યા હતા ગામમાં કે અહીંયા આવ્યા હતા. તે અમે એને કીધું કે તમે હવે રોકાવ, બપોર તડકાને જાવ. તે 4 વાગ્યા સુધી હતા. શું છે તીખું લાગ્યું? બિસ્કિટ તીખું લાગ્યું તો નીંદર અહીં આવે છે ને? હે ભેરી નીંદર અહીં આવે છે કા? કુડુક કરવાનું હોય. કેમ બગા આવે મને તો અચ્છા આવેલો પી લીધો. જીઓ પાઈને ગયા તા અહીંયા 4 વાગે. મેં તો પીધો જ નતો. નતો પીધો? મારે ક્યાં પીવો? આવ્યા ગરમ ગરમ મમરા. તો તા હું આઈ ન પીધો ને તાતા રમાબેન વે તરત પીવડાયો. આ શિવ ને મહેંદી કરાવવા ગઈ. જાતી ને હા ભૂપી ત્યાં છે આઈ બાજુમાં શિવ ને મહેંદી કરાવવા ગઈ હતી. જો હાથી આખડી મેં આમાં વાત કરી. મેં કીધું નાની દીકરી બે ગયું છે મારે, હું કોલી રહી નહીં. 2 હાથમાં એને મોજ પડી ગઈ. આવી મહેંદી તો પહેલી વાર સીવું કરી હશે. કા મોજ પડી ગઈ. ઘરનો પ્રસંગ છે, મોટો પ્રસંગ. તો પછી મહેંદી તો કરવી જોઈએ ને. તો હાવ ઘરનો પ્રસંગ છે.
એટલે મેં આમાં કીધું કે કાલે જણાવી દે હું સહી ને તમે ત્યાં સુધી કોમેન્ટ કરજો વિચારીને કે હું પ્રસંગ હશે ને કાલ તો હું કહી દઈશ સાચી છે, બરોબર જ છે. સીતારામ કરી લ્યો હાલો હજી બાકી હા હજી બાકી છે સીતારામ જય શ્રી કૃષ્ણ કરવાનું. તો બધાને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો હવે આ પવનમાં અમે બેસી ગયા. હમણાં કોઈ ના કોઈ મહેમાન હોય. હા ને સવારે ઢીંગલીએ શું કર્યું કે સવારથી રમતી હતી તી જ્યાં હું પેલા ગૌતમને આવ્યા ને ગાગુન ત્યાં સુધી રમતી ત્યાં જ હુઈ ગઈ. ત્યાં સુધી રમતી હતી ત્યાં હુઈ ગઈ ને પછી હુતી હતી જીઓભાઈ ને ગયા ને જ્યોતિ ભાભી ને જીઓભાઈ ને જ્યોતિ ભાભી ને ગયા ને ત્યાં સુધી હુતી હતી. પછી 4 વાગ્યાની પાછી જાગતી હતી ને અટાણા સુધી જાઈ ગઈ ને અટાણે ને જો હુરાવી. હા અટણ સુરા ઘરની મહેમાન આવે તો હુઈ જાય. ઉઠાડે તોય ન ઉઠે. મહેમાન આવે તો હુઈ જાય છે. હા એનું એવું છે. એનું એવું છે. હા બિસ્કિટ ખાવું તો બિસ્કિટ તમે બેમાંથી એક ખાતી તો નથી. તમારે આર્યા ખાવાનું કામ જ એવું છે કે ક્રીમ ખાઈ છે. હા આર્યા બે એમ છે. હા તો હજી કુડુક કરે. બે જણ્યું ક્રીમ છાંટીને બિસ્કિટ એની માયું ને દઈ એમ કરવાનું હોય. પેલા ઈ ખતમ કરી ચાલ પછી આમાંથી તો હા ઈ ખતમ કરી આ જા. શું તા જોઈએ લેવું હોય એવું ક્રીમ વાળું જ લેવું છે એમ કે આ પીને તો ધંધા જ છે. આ પીને તો ધંધા ઈ છે. હવે મમરા હો ખાવાના છે. ગરમ ગરમ મમરા મજા આવે ને. સીવું બપોર હુતી નથી હુઈ વેલી જવાની છે. હુઈ ગઈ હતી. મેં હાથ પકડ્યા અને હું ખુડાસીએ બેઠી હતી. હું ખડી કાંઈ બેસને તો હુકાઈ જાય પવનમાં. તો એ તમારા ખોરામાં વધાર લઈને હુઈ ગઈ. હુઈ જા મેં કહો જરીક વાર. તો હાથ બહુ હલતા હશે ને હુઈ ગયા હશે તો. ના રે ના પછી મેં પકડ્યા હતા ત્યાં આમ બે કરીને અહીં ઊભી હતી ને અહીં હુઈ ગઈ. કેમ હતું પછી કાતી હું